माताजी અને મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। ફ્રેન્ડ તમે બધા સારા હશો એવી આશા રાખું। मैं एकदम ठीक છું। અને ફ્રેન્ડ અમે કલમની વાડીમાં આજે આવેલી છે। કલમમાં પાણી ચાલુ કરેલું છે। પહેલી વખત એક વખત મૂકેલું છે, હવે બીજી વાર મૂકવાનું છે। અમે કલમમાં આ વખતે સારી કણી દેખાતી છે એટલે અમે મહેનત કરી છે। 5 વખત તો દવા છાંટી છે અને હવે પાણી આપ્યું છે। હવે છાંટવાનું બંધ કરવામાં આવે અને તમને ફ્રેન્ડ બતાવું કે કલમમાં કેટલી કણી છે બતાવું। આમ તો તમને થોડું થોડું કદાચ દેખાતું હશે પણ ઝૂમ કરીને બતાવું કે કલમમાં કેટલી કણી છે। આ ફ્રેન્ડ જોઈ શકો આવી રીતે કણી છે નાની મોટી। તમે જોઈ શકો છે નાની જ વાડી તમને બતાવું। ફ્રેન્ડ તમે જોયું આવી કણી દેખાતી છે। ખબર નહીં હવે અમે મહેનત તો એટલી બધી કરી છે કે જેટલી મહેનત થાય એટલી મહેનત અમે કરી ફ્રેન્ડ। હવે ઉપરવાળાના હાથમાં જે નસીબમાં હશે તે આવશે આપણા હાથમાં। પણ પાણી મૂકવાથી અને કલમમાં ખાતર આપવાથી ઘણો ફરક પડે એ અમને જાણવા મળ્યું। અમે નાના ખેડૂત પણ અમે આ અનુભવ લીધો છે કે કલમમાં ખાતર અને પાણી વ્યવસ્થિત આપીએ તો કેરી લાગે। બીજી વખત પાણી ચાલુ કર્યું। પાણી આપવાથી એ લોકોને ઠંડક હોય તો આ કણી કદાચ નહીં ગળી જાય એવું અમારું માનવું છે। એટલે અમે હસબન્ડ વાઈફ અમને જેવું દિમાગમાં આવે એવું અમે કર્યા કરીએ। તમે જોઈ કણી આટલી મહેનત કરવાથી આટલું છે, ખબર નહીં હવે શું થાય। મારા વિડીયોમાં તમે બની રહેજો, જોયા કરજો। અને ફ્રેન્ડ હવે મારો છોકરો પણ આવી ગયો છે સ્કૂલમાંથી, તો એ અહીંયા મને લેવા માટે આવી ગયો। પાણી મૂકતા અમારે આખો દિવસ નીકળી જશે। ફ્રેન્ડ તમે મારા વિડીયોને જોતા રહેજો રેગ્યુલર અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ। વિડીયો અધૂરું અને પાછું આજે ચાલુ કર્યું। ગઈકાલે થોડુંક જ વિડીયો શૂટ કરેલું અને આજે પાછું ચાલુ કર્યું છે। એના 2 દિવસ થઈ ગયા પાણી મૂકતા, બહુ સુકાઈ ગયેલું। એટલે આ તમે જોઈ શકો છો તો 1 2 3 કલમ હજુ કરવાનું બાકી છે। તમે જો તમને બતાવું। આ ભાગ પતી ગયો, આ ભાગમાં પાણી મુકાઈ ગયું અને આ એક કલમ બાકી છે આ બાજુ અને આ બાકી છે હજુ 2-3 કલમ। એટલે સાંજ સુધીમાં 5 વાગ્યા સુધીમાં પાણી મુકાઈ જશે અને 5 વાગે પાવર પણ બંધ થઈ જાય। કણી સારું જેવું પાણી મૂકવા પડે।
ફ્રેન્ડ આવી કોઈ મોટી થઈ ગયેલી છે. તમે જોઈ શકો. આવી રીતના ફ્રેન્ડ છે ઘણી, એટલે અમે મહેનત કર્યા કરતા છે. ખબર નહીં હવે કેટલું આવે આપણા હાથમાં, બાકી ઉપરવાળાની મરજી. જે હાથમાં આવે મહેનત ચાલુ રાખેલી છે. છાંટવાનું, પાણી મૂકવાનું બધું રેગ્યુલર કર્યું છે આ વખતે. ખબર નહીં હવે બીજી વાડીમાં પણ છે ફ્રેન્ડ, ત્યાં પાણી મૂકવાનું બાકી છે. ત્યાં પાણી મૂકે ત્યારે એ વિડીયો પર શૂટ કરાય, ત્યાં પણ તમને બતાવવા કેવી કોણી છે તે તમે જોઈ લો ફ્રેન્ડ. અને હવે હું ઘર જવાનું છું, પછી તમને પાછી મળું. હવે મેં ઘરે જવાનું છું. એ પહેલાં એક વાત કરું કે આ બધી કલમો મારા દાદા લોકોએ અમને મોટી કરી આપેલી છે. હમણાં દાદા દાદી નથી અને સાસુ સસરા છે, પણ એ લોકો વધારે ખેતરમાં કામ નથી કરતા. અને મારા દાદા દાદીએ અમને કલમ મોટી કરી આપેલી છે, એટલે ખાલી અમારે મહેનત કરવાની, ખાતર પાણી છાંટવાનું એ બધું કરવાનું અને પછી કેરી લગાડવાની હોય. બાકી કલમ મોટી કરતાં તો ફ્રેન્ડ નાના છોકરાને મોટી કરાય એવી રીતે જ કલમ પણ મોટી કરાય. મોટી કરતાં થાકી જવાય ભાઈ. આપણે આ તો તૈયારની કલમ છે તો મહેનત કરી લઈએ અને કેરી લગાડીએ. બાકી તો નાની કલમને તો મોટી કરતાં થાકી જવાય, બહુ મહેનત કરવી પડે. પણ ફ્રેન્ડ અમે ખાતર ચોમાસામાં ખાતર પણ ભરેલું છે અને હમણાં રેગ્યુલર દવા છાંટી અને પાણી પણ રેગ્યુલર હતું. તો કેરીમાં બેહાણ સારું છે આ વખતે એક વાડીમાં. અને એક મોટી વાડી છે એ થોડીક મોટી, મતલબમાં એટલી મોટી પણ નથી છે. 25-26 ઝાડ છે. હાફૂસના 10 છે, બીજા કેસર, લંગડો, રાજાપુરી એ બધા છે ઝાડ. અને ફ્રેન્ડ આટલો તાપ છે પણ મેં હાઉસવાઈફ છે એટલે ઘરે કામ કરું અને પછી બીજું ખેતરમાં કામ કરવાનું. એટલે આ તડકો તો વાંધો નહીં આટલો તો, પણ પછી વધારે તડકો લાગે. અને પહેલી વાત તો કે મેં ખેડૂતની દીકરી છું, એટલે મને ખેતીમાં કામ કરવાનું મને ગમે, એટલે મેં ખેતીમાં પણ વધારે કામ કરું. મારા પપ્પા લોકો પણ ખેતીમાં કામ કરે, મમ્મી પપ્પા એ પણ ખેડૂત છે. એટલે પહેલાં અમે આવી ગઈ છું. હવે અહીંયાથી નજીકમાં મારું કાકડીનું ખેતર છે. કાકડીનું ખેતર એકદમ સાફ થઈ ગયું, હું બતાવું. એમાં સાફ ચાલુ કરી દીધી છે. હવે આ બધું સાફ કરી નાખ્યું છે અને આ થોડુંક હજુ પ્લાસ્ટિકને બધું કાઢી નાખવાનું છે અને પછી ખેડીને પાછી કાકડી જ કરવાનો વિચાર છે. તમે જોઈ શકો તાપ વધારે છે તો કામ કરવાનું ફાવે નહીં. તેને હવે પાછી હું ઘરે જઈને તમારી સાથે મુલાકાત કરું. ત્યાં સુધી તમે મારા વિડીયોને જોતા રહેજો.